નમસ્કાર, આપ જોઈ રહ્યા છો 24 કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ અને આપની સાથે હું છું સોનલ। હવામાન વિભાગ દ્વારા આગામી 4 થી 5 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને આજનો અને આવતીકાલનો દિવસ એ અતિ ભારે રહેવાનો છે। આજે બપોર પછી ક્યાં કેવી સ્થિતિ રહેવાની છે વિંડીના માધ્યમથી આપણે એ સમજી લઈએ। મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છમાં ઘણી બધી જગ્યાએ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે શું સ્થિતિ છે આજે બપોર પછી તમે આ જુઓ। उत्तर गुजरातनी आ स्थिति है। उत्तर गुजरात में सांबेलाधार वरसाद अहींया आपने देखाई रह्यो छे। अहींया पालनपुर में जे सिस्टम सक्रिय थयेली छे तेनी असर અત્યારથી જ જોવા મળી રહી છે। પાલનપુરમાં, મહેસાણામાં પણ સાંબેલાધાર વરસાદ પડી રહ્યો છે। અમદાવાદમાં પણ ધીમી ધારનો વરસાદ છે, ક્યાંક તો ક્યાંક ધોધમાર વરસાદ પડતો હોય તે પ્રકારની સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે। પાલનપુર, મહેસાણાના સ્થિતિ છે। ઉપર રાજસ્થાનમાં પણ આટલો જ વરસાદ પડી રહ્યો છે। આપણે નીચે આવીએ મધ્ય ગુજરાતમાં, તો મધ્ય ગુજરાતમાં પણ સાંબેલાધાર વરસાદની જે રીતે આગાહી છે એ રીતે વરસાદ આજે વહેલી સવારથી ઘણી બધી જગ્યાએ પડી પણ રહ્યો છે। तो તમે જુઓ, અમદાવાદમાં અહીંયા વરસાદની સિસ્ટમ દેખાઈ રહી છે। વડોદરામાં પણ વરસાદ પડી રહ્યો છે, દાહોદમાં પણ વરસાદ પડી રહ્યો છે, એટલે કે ઓવરઓલ વરસાદ પડી રહ્યો છે। ઓરેન્જ અહીંયા દેખાઈ રહ્યું છે, એટલે કે બધી જગ્યાએ વરસાદ છે। સુરતમાં આમ તો ખૂબ સારો વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ વિંડીમાં આપણે 2 વાગ્યાની આજુબાજુનો સમય જોઈએ છીએ। તો 2 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં, 6-7 વાગ્યા સુધીમાં આજે સુરતમાં નહિવત વરસાદ છે, પરંતુ અત્યારે 3 વાગ્યાની આજુબાજુમાં સુરતમાં તમે અહીંયા જુઓ, વલસાડમાં અને આ બધી જગ્યાએ ખૂબ સારો વરસાદ આપણને આ વિંડીના માધ્યમથી દેખાઈ રહ્યો છે। ત્યાર પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ ખૂબ સારો વરસાદ છે। અહીંયા આપણને થાનમાં અને બધી જગ્યાએ વરસાદ દેખાઈ રહ્યો છે, પરંતુ ખાસ વાત એ છે કે કચ્છમાં ખૂબ સારો એવો વરસાદ અહીંયા આપણને દેખાઈ રહ્યો છે। કચ્છના ખાવડામાં અહીંયા આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। નલિયાના ગાંધીધામમાં પણ અહીંયા આપણને આ જુઓ તમે, ખાવડામાં પણ અહીંયા વરસાદી સિસ્ટમ છે, ગાંધીધામમાં પણ વરસાદી સિસ્ટમ છે, થાનમાં પણ વરસાદી સિસ્ટમ છે, નલિયામાં પણ વરસાદ પડી રહ્યો છે। પરંતુ અહીંયા આપણને ઉત્તર ગુજરાતના પાલનપુર, મહેસાણા, અમદાવાદ, પાટનગર, ગાંધીનગર એ બધી જગ્યાએ ખૂબ સારો એવો વરસાદ છે। અત્યાર સુધીમાં 70% જેટલો વરસાદ વરસી ચૂક્યો છે। અને પછી આપણે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં પણ સારો એવો વરસાદ છે, પરંતુ વિંડીમાં અત્યારે આપણે 4 વાગ્યાની આજુબાજુ જોઈએ છીએ તો જે દરિયાનો જે વિસ્તાર છે ત્યાં નજીવો એવો વરસાદ દેખાઈ રહ્યો છે। એટલે કે જુનાગઢ છે, દ્વારકા છે, એ બધી જગ્યાએ તમે જુઓ, અહીંયા ભાવનગરમાં આ સિસ્ટમ દેખાઈ રહી છે, ભાવનગરમાં એલર્ટ છે, અમદાવાદમાં અહીંયા આપણને અલર્ટ દેખાઈ રહ્યું છે। ઉના, જુનાગઢ, થાન, જામનગર, દ્વારકા બધી જગ્યાએ આજે બપોર પછી 12 વાગ્યા પછી ખૂબ સારો એવો વરસાદ પડવાનો છે। અત્યારે બસ આટલું જ। મને આપશો રજા। નમસ્કાર।